નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. નજર કરી આજના મહત્વના સમાચારો પર. ભ્રષ્ટાચાર પર અંકુશ રાખવા સરકારનો વધુ એક નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. વર્ગ 3ના કર્મચારીઓએ પોતાની સ્થાવર જંગમ મિલકત જાહેર કરવી પડશે. કર્મયોગી પોર્ટલ પર જાણકારી પણ આપવી પડશે. ફિક્સ પગારના વર્ગ 3ના કર્મચારીઓએ પત્રકો ભરવા પડશે. 31 જાન્યુઆરી સુધીમાં ઓનલાઈન વિગત ભરવાની રહેશે તેવું પણ સામે આવ્યું છે. ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે, જેમાં ભ્રષ્ટાચાર પર અંકુશ રાખવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગે આ જાહેર કર્યો છે પત્ર, જેમાં વર્ગ 3ના કર્મચારીઓએ પોતાની સ્થાવર જંગમ મિલકત જાહેર કરવાની રહેશે. કર્મયોગી પોર્ટલ પર જાણકારી પણ આપવાની રહેશે. આ સાથે 31 જાન્યુઆરી સુધીમાં ઓનલાઈન વિગત ભરવાની રહેશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. ફિક્સ પગારના વર્ગ 3ના કર્મચારીઓએ પત્રકો ભરવા પડશે, તેમજ પોતાના સ્થાવર જંગલ મિલકત પણ જાહેર કરવાની રહેશે. આ અગત્યનો નિર્ણય જાહેર કરવામાં આવી રહ્યો છે ગુજરાત સરકાર તરફથી, કે જેમાં ભ્રષ્ટાચાર પર અંકુશ રાખવા માટેનો આ મહત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. કર્મયોગી પોર્ટલ પર જાણકારી પણ આપવાની રહેશે. ફિક્સ પગારના વર્ગ 3ના કર્મચારીઓએ પત્રકો પણ ભરવા પડશે, અને જેમાં 31 જાન્યુઆરી સુધીમાં ઓનલાઈન વિગત ભરવાની રહેશે. અને આ અંગે વધુ વિગત આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા જયેશ મેવાડા. આપણે પૂછવા માંગીએ છીએ કે જે આ મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે, શું છે વધુ વિગત? સરકાર દ્વારા ગઈકાલે આ અંગે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા અગાઉ જે કાયમી કર્મચારીઓ હોય અને વર્ગ 1 અને વર્ગ 2ના કર્મચારીઓ હોય તેમનું સ્થાવર અને જંગમ મિલકત માટેનું મિલકત પત્રક ભરવામાં આવતું હતું. પહેલા આ બધું ઓફલાઈન થતું હતું, પણ રાજ્ય સરકારે આ વખતે હવે નિર્ણયમાં ફેરફાર કરીને ઓનલાઈન કર્મયોગી પોર્ટલ પર આ મિલકતને લગતી સ્થાવર જંગમ મિલકતને લગતી વિગતો આપવાનું નક્કી કર્યું છે અને માંગ્યું છે. એમાં ખાસ કરીને આ વખતે મોટો ફેરફાર એ છે કે રાજ્ય સરકાર દ્વારા વર્ગ 3ના કર્મચારીઓને પણ આ માટે સામેલ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વર્ગ 3ના કાયમી કર્મચારીઓ ઉપરાંત જે ફિક્સ પગારથી નોકરી કરી રહ્યા છે એ કર્મચારીઓ માટે પણ મિલકત વેરો ભરવાનું ફરજિયાત કર્યું છે. આ માટે ખાસ પરિપત્ર કર્યો છે અને પરિપત્રમાં જણાવ્યું છે કે જો આ મિલકત વેરે સ્થાવર અને જંગમ મિલકત અંગેની ઓનલાઈન માહિતી કર્મયોગી પોર્ટલ પર પૂરી પાડવામાં નહીં આવે તો તેમનો પગાર પણ અટકાવવામાં આવશે. જી કૃતિ. જી, ફિક્સ પગારના જે વર્ગ 3ના કર્મચારીઓને પત્રકો ભરવા પડશે, તો આ પત્રકો ભરવા માટેની કાર્યવાહી શું છે? જી, રાજ્ય સરકાર દ્વારા આ પરિપત્ર બહાર પાડીને એમાં જુદા જુદી સૂચનાઓ આપી છે અને દરેક વિભાગ વાઇઝ આ ફરજિયાત કરવામાં આવ્યું છે કે વર્ગ 3ના જે કાયમી કર્મચારીઓ છે એ ઉપરાંત ફિક્સ પગાર કે આઉટસોર્સિંગ થી કામ કરે છે એ કર્મચારીઓએ પણ આ મિલકત સ્થાવર કે જંગમ મિલકત છે એના વિશેની વિગતો આપવી પડશે. અને જે 2024નું વર્ષ પૂરું થયું જાન્યુઆરી થી ડિસેમ્બરનું, એ વર્ષ પૂરું થતા જ આ અંગેનું સરકારે નિર્ણય કર્યો છે અને 31 જાન્યુઆરી સુધીમાં આ લોકોએ સંપૂર્ણ વિગત આપવી પડશે, નહીતર જે તે કચેરીના વિભાગના વડાઓ દ્વારા આ અંગે કાર્યવાહી કરવા માટે પણ પરિપત્રમાં જણાવાયું છે. જી, 31 જાન્યુઆરી સુધીમાં ઓનલાઈન વિગત ભરવાની રહેશે, તો આ વિગત ભરવા માટેના પગલાં કયા છે? જી, રાજ્ય સરકાર દ્વારા પરિપત્રમાં જાહેર કર્યું છે ને એમાં કર્મયોગી પોર્ટલ છે, એ પોર્ટલ ઉપર કર્મચારી માટેનું જ આ મિલકત ભરવા માટેનું બધું આખું ફોર્મ ભરેલું છે. એ ફોર્મમાં દરેક વિગતો આપવી પડશે કે એમને પગારની કેટલી આવક છે, બીજી કેટલી આવક છે, એમના મકાન મિલકત કે બીજું કયું છે એમની પાસે સુવિધાઓ, એ બધી જ વિગતો આ મિલકતમાં ભરવાનું રહેશે. જી, સમગ્ર માહિતી બદલ આભાર. સંવાદદાતાએ જણાવ્યું અનુસાર ભ્રષ્ટાચાર પર અંકુશ રાખવા માટે સરકારનો આ વધુ એક નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે, જેને લઈને વર્ગ 3ના કર્મચારીઓને પોતાની સ્થાવર જંગમ મિલકત પણ જાહેર કરવાની રહેશે. અને ફિક્સ પગારના વર્ગ 3ના કર્મચારીઓએ પત્રકો ભરવાના રહેશે અને 31 જાન્યુઆરી સુધીમાં ઓનલાઈન વિગત ભરવાની રહેશે. ભ્રષ્ટાચારને અંકુશ રાખવા માટે સરકારનો આ મહત્વનો અગત્યનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.